જય માતાજી મિત્રો, આપણે અત્યારે જવાનું છે કડા. તો આપણે જો આપણે બોનના ઘેર આવી જઈએ છીએ અને ફઈને બધા જમણવાર કરવા બેઠા છીએ. જો બધા જમવા બેઠા છે બરોબર ને, આપણે ખાઈ પીને બેસી જઈએ છીએ. અને આ ફઈ જો આ આપણે ફઈ છીએ અને આપણે જવા થતું હતું કડા મોડો તો ઊભા થતા નતા. પછી બે કીધું હતું ઊભા થઈ ગયા ત્યારે કે ચલો. તો આપણે જોઈ શકો છો પાછળ બધા બે જઈને હાથથી લોડો હાય હેલો ગાઈઝ એવું કરે છે. અને આપણે ફાઇનલી બેસી જાય છે રિક્ષામાં. રિક્ષા જાય છે હવે કડા. તો આ જોઈ શકો છો તમે પગપાળા બધા જાય છે બરોબર. આ રથ આ છે આપણા બુન ને બનેવી જે પાછળ દીવા લઈને આવે છે. અને અહીંયા જો તમે ભીડ કેટલી છે. જો આ ડીજે છે અને આ એરો આપણો માતાજીનો છે જે એન્ટ્રી ગેટ છે. અને આ યાર બોર્ડ ઉપર લખેલું છે કડા. અને અહીંયા પણ બોર્ડ છે જેથી કોઈ ભૂલા પડે નહીં મંદિરે. અને તમે જોઈ શકો છો આપણે ફાઇનલી અંદર એન્ટર થઈ ગયા છીએ બરોબર. આ પબ્લિક છે જો બહાર કેટલી બધી પબ્લિક છે જોરદાર. અને જો આપણે મંદિરની અંદર એન્ટર થઈએ છીએ બરોબર. જો તમારે આખો વ્લોગ જોવો હોય તો આપણે યુટ્યુબમાં છે એમાં તમે જોઈ શકો છો. જેનું લિંક આપણે આપેલી દીધેલી છે અંદર કમેન્ટ્સમાં. તમે જોઈ શકો છો. આપણે અંદર ધીમે ધીમે જઈએ છીએ અને આપણે માતાજીને દર્શન કરવા આવી જઈએ છીએ. અહીંયા અંદરનું શૂટિંગ લેવા ના પાડતા હતા એટલે આપણે લીધું નહીં બરાબર. પણ આપણે જે ફોટાનું નહીં લીધું પણ હા બીજું હતું એ બધું શૂટિંગ લીધું છે. તમે જોઈ શકો છો ઓય લેવા આવ્યા આપણે પ્રસાદી લઈને. આ જો આ કેવું મસ્ત મંદિર માતાજીનું. પછી તો આપણે નીકળી જાય બેરોડીએ મિત્રો બીજા બ્લોગમાં. જય માતાજી.